જો અત્યારે પ્રેમ માતો નથી અને લોકોને ફોટા પડવાના છે. જો બીજા પણ આવ્યા બીજા. હાલો હાલો તમે ગાઈસ રાધે રાધે જય દ્વારકાધીશ. તો અત્યારે જો હું છે ને સાડી વાળી પહેરીને ક્યાં જતી હશે તમે વિચારતા હશો તો અમારે હવે સાવ ઘરના લગ્ન આમ તો એવું જ છે. તો બધું શરૂ થઈ ગયું છે લગ્ન એટલે મારી બેનના નથી પણ પ્રતિક કાકાના છે, મારા બાજુમાં મારા રિલેટિવ જ છે. તો અત્યારે છે ને શું બિઝી શેડ્યુલ એટલું છે ને બટ છતાંય મેં કીધું બધાને આપણે વ્લોગ બતાવશું અને બધાને અહીંયા પણ ઈચ્છા છે કે આપણે લગ્નનું આખું શૂટિંગ કરીએ. ટૂંકમાં ભલે થોડું ઘણું પણ લેશું અને પછી તો હવે આપણે સાસરે હોય તો બહુ બધું તો ન લઈ શકીએ. આમ 24 કલાક શૂટિંગ થોડી ચાલુ રહી બટ છતાંય તે આપણે આપણી રીતે થોડું તો તમને બતાવવાનો ટ્રાય કરશું અને પછી બહુ મસ્ત મેમરીઝ રહી ગઈ. ક્યારે પણ આમ ટૂંકમાં આજથી 2-5 વર્ષ પછી આપણે એમ થાય ને કે હાલો ને જોઈએ લગ્નમાં કેવી મજા કરી હતી તો એ જોવાની મજા આવે. ટૂંકમાં હું બ્લોગ મારું ઉતારવા પાછળનું રીઝન જ મેન એ છે. તો તમે લોકો જોવો એને ખબર જ છે કે હું છે ને પછીનું વિચારું કે પછી એ બધા દિવસો યાદ કરીને આપણે મજા આવે કે ના ત્યારે કેવી મજા કરી હતી. તો એને પેલા તો કન્ફ્યુઝન એ છે કે પહેરવું કયો. જો એક તો આ મારી પાસે ઓપ્શનમાં છે ને આ તો સોનાનું જ છે તો મને સોનાનું તો નથી પહેરવું. પછી બીજો ઓપ્શનમાં આ છે તો ગ્રીન સાથે એ પણ સારું મેચ કરે અને બીજું તો હે ને મારું મોસ્ટ ફેવરિટ બતાવું ગાઈઝ. જો હે ને આ કેટલું સિમ્પલ અને સોબર લાગે છે. જો એકદમ ક્લાસી લુક આપે. ઈચ્છા તો હે હવે આ પહેરું કે આ એમાંથી હજી કાંઈ ફિક્સ નથી. મને બંગડી તો ફાઇનલ હે. અત્યારે ખબર આ બહુ ટ્રેન્ડમાં હે ઘૂઘરી વાળી બંગડી એ અને પછી કાચની બંગડી એ તો મારી મોસ્ટ ફેવરિટ છે. તો ફાઇનલ જ થઈ ગયું. બટ નેલ્સ લગાવવાનો હમણાં ટાઈમ નથી એટલે ફિલહાલ આપણે સાઈડમાં રાખીએ. અને શું બાકી કયું મેં જ્વેલરીમાં શું પહેરવું ને એમ ટૂંકમાં એ હજી કન્ફ્યુઝન. તો હું ફટાફટ રેડી થઈ જાઉં અને પછી આપણે કંઈક ડિસાઈડ કરીએ કે આમાંથી કયું સારું લાગે. ગાઈઝ એને લાઈટ એ ટાણે જ ગઈ અને ધવલ કરે છે એના પરફ્યુમ નું અનબોક્સિંગ જોઈ શકો. આ તમે રાતે લગાવ્યું હતું ટૂંકમાં આમ ખાલી ટ્રાય માટે લગાવ્યું હતું ને મને રાતે સ્મેલ આવતી હતી, ફ્રેગ્રન્સ આવતી હતી ટૂંકમાં બહુ મસ્ત. ગોતી રહ્યો તમે પણ ગાઈઝ જોઈ શકો. તમને તો ખબર જ હશે પણ છતાંય હું બતાવી દઉં. મને લગાવી દો પછી ગાઈઝ ટાણે જ લાઈટ ગઈ. હવે આમાં કેમ તૈયાર થવું કેમ તમને મસ્ત વ્લોગ કેમ કે લાઈટ ના હોય તો આખું વ્લોગ નું છે ને તો લગાવી દેશે મને પરફ્યુમ. ક્યાં ઘર ફરીથી અહીંયા લગાવો મસ્ત. હજી મને જ્વેલરી સિલેક્ટ કરવાની છે ફટાફટ એ પણ કરું બીકોઝ લાઈટ તો છે નહીં અને હવે એમાં ન રખાય. હવે એમનું રાખી દો હશે કઈ વાંધો ને ધવલ નહીં તમારું પરફ્યુમ તોડી નાખું એટલી પણ હું કઈ નાડા તોડ નથી. ભલે બે આયા પડ્યું હોય ને પછી મને કઈ નક્કી ન હોય હું ગમે એ વસ્તુ લેવા જતી હોય એટલે એ તૂટે પછી પરફ્યુમ ગમે એ નેલ પોલિશ મારી એવું કેટલું તોડ્યું. હવે ફટાફટ મને આમાં જ્વેલરી માંથી સિલેક્ટ કરી દો કઈ પહેરું આ પહેરું કે આ પહેરું ફટાફટ. હાલો પહેરીને બતાવો. ઓલું ખાનું પેલા બંધ કરી દો ખાલી 2 મિનિટ લાગશે ધવલ. ઓલું ખાનું બંધ કરી દો સિમ્પલ વાળું. આ ધવલ ને મારી બેની મોસ્ટ ફેવરિટ છે ગાઈસ. આનું લુક એટલું ક્લાસી લાગે ને એ તો તમને પહેલા કીધું. ખમા હમણાં ખાલી એક ધવલ એક વિડીયો રાખો ને હું તમને તો અત્યારે ને બોલા આ કેવું લાગે ધવલ? સારું લાગે. હેવી થઈ જાય ને અને તો ખાલી આમ રાખી દઉં ઘણું હેવી થઈ જાય. સાડી તો સિમ્પલ ફાઇનલી ધવલ આ જ પહેરવાનું કે છે. પહેરી જ લેવું. આજ મસ્ત લાગે તો ઓલું પહેરું. ઓલું વધારે મસ્ત નથી લાગતું ને આવડું જો તો આ પહેરી લઉં. આ બધે કઈ નથી પહેરવાનું. આ પહેરું એ પહેરવું બરોબર છે. હાલો મોટી પહેરી લઉં ફટાફટ. બસ મેં તો વાર નથી લગાડી. તમે મોડા જ ઉઠાવો. હું તો ક્યાંથી રેડી જ છે. 9 વાગ્યામાં ઉઠી જશો. 10 મિનિટ થાય. 9:30 ને 9:30. તમારે 10 મિનિટ થાય હું છોકરીનો અભ્યાસ છે વાર લાગે તૈયાર થવામાં. ખાલી ટી શર્ટ નું પહેરવાનું. કે લાગ્યા બુટી એમ કે તારી પસંદ જ બહુ મસ્ત જેમ કે હું એમ કે
મસ્ત લાગે ને ઇયરિંગ્સ કેટલી મસ્ત ક્યુટ ક્યુટ મસ્ત છે મારો જેવી લાઈટ ગાણે દે યે લાઈટ આવી છે એટલે મસ્ત હવે હાલો જો બરાબર એક નંબર હવે બસ કાઈ બાકી નથી હવે બંગડી પહેરીને હાલતા તો મિત્રો અત્યારે અમારી બાયો રેડી થાય છે ફોટા પાડવા માટે બોલી નાખો અમારી મોટી દીદી છે મોટી જેઠાણી બધી વ્લોગ માં રાખ્યો રાખજે અમારી મોટી દીદી છે અમારી મોટી જેઠાણી છે મિત્રો જો અત્યારે પ્રેમ માતો નથી અને લોકોને ફોટા પાડવાના છે જો બીજા પણ આવ્યા બીજા હાલો ઓલા તમે પ્રતિક કાકાને બોલાવ્યા એટલે આ ઘરમાં કરતા બાર મસ્ત આવ્યું હાલો બધી ફટકી લેવાય કાકા વિડિયો ઉતરે આખા બધી મારીએ ગીત ગાઓ હા ગીત હું પૈયા હોય છે મારું ભેગું ઉતર એટલે નાખો સો ગાઈઝ અત્યારે છે ને અમારા કાકી છે ને મહેંદી મુકાવે છે અને અમે બધા થોડી વાર રાસ રમીને ફ્રી થઈ અને બસ આ કામ કરીએ છીએ ઓલમોસ્ટ બધાની મહેંદી થઈ ગઈ છે અને છેલ્લા હાથ બચ્યા કા બહુ જ નો શોખ છે પોઝ આપીને જો આમના દીકરાના લગ્ન છે એટલે મારા કાકાજી સસરાના બહુ મસ્ત ના તમે આમ જ મસ્ત લાગો મને આમ જ ગમતા હોય હા પણ મમ્મી તમારો આવે જ છે સીન એટલે મને અટાણા તો રહી રહી યાદ આવ્યું ફોન જ મારી પાસે હતો આનંદી પાસે હતો જ્યાં શરમાઈ છે બસ બાપા હાલો કાલ પીઠ્યું છે હાલો કુતરાની શરૂઆત કરી આવડે હાસીને આવડે દાનમાં હોતાડી રાખવા કે કે મહેંદી ને બોડી પર એમ કે કે રીટા વાટ્યો છે ને
એને ઓર્ડર દઈ જાય. તમે બે માણસ પૂછીએ હું મહેંદી કરીને દઈ જોજો કઈ નું 1997 મહેંદી કોણ જ નથી નીકળતો કોણ જ દગો દઈ ગયો છો ફોકસ કઈ નહીં ભાઈ જયશ્રી કાકી બગડી હાલો કાઢી નાખો હા જો અત્યારે અમારા હે ને આ કાકી સાસુ બધાને મહેંદી રેડી થઈ ગઈ બતાવો તો હમ શું કરીએ અહીંયા જો આ મહેંદી રેડી કરે છે સવિતા કાકી તમે કાઢી નથી જો જગાઈ છે ને આ તો આમને તો મહેંદી કાઢી પણ નાખી પણ સવારે મસ્ત આવી જશે નહીં કા નીકાળી દીધી લોગે अच्छा हमारा कोई हालो हालो मेहंदी कराई लो અડધી રાતે બ્લોગ અત્યારે કેટલા 12 વાગે બ્લોગ શરૂ કરું કેમ કે અત્યારે યાદ આવ્યું ફોન જ ન તમારી પાસે તમે જોઈ શકો અને બસ અહીંયા મહેંદીનો કાર્યક્રમ થાય છે બધા ઘર ઘરના રહ્યા બધા મહેંદી કરે છે અને હું તમને આખું ઘર બતાવું હાલો મિત્રો પેલા શરૂઆત આપણે મંદિરથી કરીએ રાતના 12 વાગે હું બધું બતાવું છું કેમ કે હું અત્યારે જ ફ્રી થઈ છું તો તમે જોઈ શકો બધા દર્શન કરી લ્યો રાધે રાધે જય શ્રી કૃષ્ણ અત્યારે ને રસોડામાં બધું સામાન પડ્યો છે અહીંયા બધું બરોબર નથી અત્યારે જો નોર્મલી બતાવી દો અહીંયા લોક છે તો અત્યારે ફિલહાલ મારી પાસે બતાવવા માટે એક મંદિર જ છે દર્શન કરી લો જો અમારા આ એક જ કાકી અત્યારે મહેંદી માટે બાકી છે હવે હા હા હાથ બતાવો તમારે મહેંદી ક્યાં ગઈ જો હવે મહેંદી હજી મહેંદી આમને નથી થઈ એટલે એ મહેંદી કરી લે પછી બધાનું ડન થાય નહીં આ બધા ઉડાડે કેમ કે જેના ઉપર મેન શૂટિંગ હોય ને એને બધે ઉડાડતો હોય ના એવું ના હાલે તમારે તમારે કરાવવી જ પડીએ બે દાંત કાઢે હે હાલો તમારો વારો કઈ આવી હાસે ને તમને કઈ કરવી વેઇટિંગ માં છે હવે એ બસ લાસ્ટ એના મારા સાસુ ખીધા આવ્યા હું કામ હાલો તો હવે ભલે મેડા ટાટા બધાને હાલો તો ફાઇનલ અમે જઈએ છીએ મિત્રો હાલો હાલો ફાઇનલ અમે ઘરે પહોંચી ગયા ભાઈ બધા જય શ્રી કૃષ્ણ તો કહી દઉં અને બસ મને આ એક પીન નાખવામાં બહુ અલભાઈ થાય મારે તો એક પીનો ધવલ કઈ નાખી ના દે પીનો જો ગાઈસ અત્યારે look at this my સાસુ mom look at this my હાલો બરાબર હોઈ જાવ પ્રમ દિવસ